જય સ્વામિનારાયણ. હરિસ્મૃતિ એટલે ભગવાનની મૂર્તિનું ચિંતન. ભગવાનની મૂર્તિમાં મન રહે એ સરળ પડે એટલા માટે આ ગ્રંથનો આધાર બહુ ઉપયોગી છે. કોઈ પણ બહાનું લઈને પણ ભગવાનની મૂર્તિ એમાં મન રહે એ કરવાનું છે, તો એના માટે હરિસ્મૃતિ જેવો ગ્રંથ બહુ જ લાભદાયક છે. નિષ્કુળાનંદ સ્વામી જેવા, પ્રેમાનંદ સ્વામી જેવા, તેમજ એ બધા જે મોટા મોટા સંતો તેમજ ભક્તો શ્રીજી મહારાજની મૂર્તિમાં કેવી રીતે વૃત્તિ રાખતા, સ્મૃતિ રાખતા, ધ્યાન કરતા, એનો આ ઓથેન્ટિક પુરાવો છે. તે લોકો સાથે રહેતા હતા, એ કેટલું કેવું કેવી રીતે દર્શન કરતા હતા અને મૂર્તિને ધારતા હતા. કથા વાર્તાને કેવી ધારતા હતા એનો ઓથેન્ટિક પુરાવો વચનામૃત છે. આપણી જેમ સાંભળીને ખંખેરીને ચાલ્યા નહોતા જતા. કેટલું શબ્દે શબ્દ જેમ કોઈ હંસ મોતી વીણે એમ શબ્દોને વીણ્યા હોય ત્યારે ગ્રંથ એઝ ઇટ ઇઝ થાય. કેવી રીતે સાંભળતા હશે એનો પુરાવો, કથા વાર્તા કેમ સંભળાય એનો પુરાવો વચનામૃત. અને મહારાજની મૂર્તિ, શ્રીજી મહારાજની ભગવાનની મૂર્તિને કેવી રીતે દર્શન કરાય, કેવી રીતે ધ્યાન કરાય, કેવી રીતે સ્મરણ કરાય એનો પુરાવો હરિસ્મૃતિ. અને પ્રેમાનંદ સ્વામીના બધા જ એવા કીર્તનો. તેમજ ભગવાનની જે લીલા ચરિત્રો છે એ સાંગોપાંગ લીલા ચરિત્રોને પણ કેવી રીતે ચિંતવતા એનો પુરાવો ભક્ત ચિંતામણી છે. ચરિત્રના ગ્રંથો છે. જુનાગઢથી જે હરિચરિત્ર ચિંતામણી ભાગ 3 બહાર પડેલા છે, રઘુનાથ ચરણદાસજી સ્વામીએ સંકલિત કર્યા છે ભગવાનના શ્રીજીના ચરિત્રો. એ સંત કથા વાર્તામાં બેસેલી એક પછી એક ચરિત્ર અને થોડો ઉપદેશ, ચરિત્ર અને ઉપદેશ, એ જ એમની કથા વાર્તા. પણ કેટલા ચરિત્રો! આપણે આપણા જીવનના પ્રસંગો પણ આટલા યાદ ના રાખી શકીએ. અને એ તો છેક ત્રીજી પેઢીએ ગોપાળાનંદ સ્વામી, એમના શિષ્ય મહાપુરુષદાસજી સ્વામી, એમના શિષ્ય રઘુનાથ ચરણદાસજી સ્વામી. એટલે ઘણી વાર વિચાર આવે કે છતાં પણ હવે તો એ બધા સ્વપ્ન બની ગયા. પણ એ વખતે જુદા જુદા બધા સંતો, એમને જે તે પ્રદેશ, એમાં જે જે શ્રીજી મહારાજની લીલાઓ, આગમન ને સ્વાગત ને એ બધું થયું હોય, જે જે ભક્તોની સાથે એવા દિવ્ય પ્રસંગો બન્યા હોય, એ બધું લખાણ થયું હોત તો હરિચરિત્ર ચિંતામણી તેમજ જુનાગઢ દેશના એ સંત રઘુનાથ ચરણદાસજી સ્વામી, પછી જુનાગઢ દેશના જ ધર્મવલ્લભદાસજી શાસ્ત્રી, જે અત્યારે હયાત નથી, એમને આદર્શ ભક્ત ગાથા અને બ્રહ્મનિષ્ઠ સંતો, એ 2 ગ્રંથો લખ્યા. કેવા પણ કેવું ચરિત્રનું સંકલન, એના જન્મ સ્થળ, કેમ વૈરાગ્ય થયો, કેમ શ્રીજી મહારાજને મળ્યા, એ બધા દિવ્ય પુસ્તકો કહેવાય. હરિચરિત્ર ચિંતામણી જ આપને વાંચ્યા પછી રઘુનાથ ચરણદાસજી સ્વામીને એમ થાય કે જો આ ગ્રંથ ન હોય અને ધર્મવલ્લભ શાસ્ત્રીજીએ જુનાગઢના, એમણે જો આદર્શ ભક્ત ગાથા અને બ્રહ્મનિષ્ઠ સંતો વગેરે જો ચરિત્ર ગ્રંથો ન લખ્યા હોત તો કેટલું બધું ચૂકાઈ જાત.
અત્યારે અક્ષર પુરુષોત્તમ સંસ્થાના મેગેઝિન હોય, બહાર પડતા હોય, એમાં ભગવાનના કોઈ કોઈ ચરિત્રો છપાતા હોય, બીજા જ્યાં જ્યાં ચરિત્રો આવતા હોય, તો એ ચરિત્રો પણ આપણને હરિચરિત્ર ચિંતામણીમાંથી જ મળે. એને પછી વ્યવસ્થિત થોડું ઘણું સંશોધન, એટલે 2 ટુકડા ભેળા કરીને એવી રીતે વ્યવસ્થિત ચરિત્ર થાય. પણ આ ન હોત તો એવી રીતે ભુજની અંદર પુરુષોત્તમ લીલામૃત ને એવા થોડા થોડા ગ્રંથો છે. પછી કોઈ દંડાવીય લીલા થોડું હોય 5, 25, 50 પાનાનું, એવું બધું છૂટું છૂટું છે. પણ પ્રદેશ પ્રમાણે, દેશ પ્રમાણે બધા જ ચરિત્રો લખાયા હોત તો ગામડે ગામડે ચરિત્રો પડ્યા છે. એટલા બધા ગામ છે જે ભક્ત ચિંતામણીમાં ઘણી વાર વાંચીએ તો અહીંયા ગામના કોઈ આપણને લીલાઓ જ મળી નથી. તો ત્યાં કોઈ લીલા ના થઈ હોય. ભગવાનનું જીવન જ એવું હોય છે કે ડગલે ને પગલે કાંઈક ને જે દર્શન કરવા આવ્યો કાંઈક ઘટના બને, અને આપણને કોઈ મળવા આવે એટલે દુર્ઘટના બને. ભગવાનને મોટા સંતોને મળે એટલે કાંઈક બેને વચ્ચે કાંઈક એક ઘટના બને જ. વાત વાતમાં કંઈક એવો પ્રસંગ, વાત વાતમાં કંઈક એવો ઉપદેશ, કંઈક એના જીવનની આશીર્વાદ, સ્મૃતિ, સંભારણા, કંઈક ઐશ્વર્ય છલકાઈ જાય, કંઈક પ્રતાપ છલકાય, કેટલું બધું હોય છે કે જે આપણે ઘણું બધું ચૂકાઈ ગયું કહેવાય. અદ્ભુતાનંદ સ્વામીની વાર્તાઓ છે, એમાં ચરિત્રો મળે થોડા. પણ વ્યવસ્થિત આવી રીતે બધા જ પ્રદેશવાઇઝ જો લખાણું હોત તો બહુ મોટું કામ થાત. પણ જે નથી થયું, જે છે એનાથી ચલાવવાનું. હવે તો 7મી પેઢી થઈ ગઈ એટલે હવે તો જે ઘરડાઓ હતા એ ઘણા ગામોમાં તો ઘણા એવા જે ગામો બહુ સત્સંગથી સમૃદ્ધ હતા એ ઘણા ઝાંખા પણ થઈ ગયા હોય, નવા ગામો સત્સંગી થયા હોય એવું બને. મૂળ ગામમાં આજે કારણ કે લોકો વ્યવસાય નિમિત્તે બહાર ગયા હોય એટલે પછી ત્યાં ઝાંખું થઈ ગયું હોય, એટલે જે પ્રસાદીના મંદિર હોય તો એ થોડા ઘણા ભક્તો સાચવતા હોય, પણ આગલી જે લીલાઓ હોય એ ન ખબર હોય. કોઈને ત્યાં પ્રસાદીની ચીજ વસ્તુઓ હોય તો એમની પાછળ પણ અનેક કથાઓ હોય. આપણે વેલાલ માનો કે એક એક્ઝામ્પલ, વેલાલ આપણે દર્શને જાય તો ત્યાં જે હરિભક્તો જે છે એ તરત પોતે કોઈ થાળી લાવશે, પેલું લાવશે ને બધું બતાવશે કે અહીંયા આમાં જમ્યા હતા, આમાં આમ હતું, અહીંયા આમ હતું, પછી અહીંયા આમ હતું. પણ સરસ લેખિત એવા આખા પ્રદેશના 50 ગામડાનું આપણને નહીં મળે. એ ખોટ કહેવાય. એમ નહીંતર આટલી લીલાઓ આમ જુઓ તો કોઈ અવતારમાં એટલી સંકલિત નથી. શ્રી કૃષ્ણ લીલા એટલે ભાગવતમાં કે મહાભારતમાં જે તમે થોડી ઘણી વિસ્તાર છે, પણ આટલા નાના પ્રસંગો ઝીણા ઝીણા એ ન મળે. ભગવાન રામના ચરિત્રો પણ જેટલા છે એટલા જ. પછી જે સુરદાસજીની જેમ કવિ એમની કલ્પનાથી ચરિત્રની રચના કરે એ અલગ વસ્તુ છે. એ સ્મરણ માટે, સ્મૃતિ માટે હોય છે. પછી એ પ્રમાણે બન્યું જ હોય એવું નથી હોતું. એમ મૈયા મેરી કબ બઢેગી ચોટી, સુરદાસજીના મન પ્રદેશની આ એક ખેતી છે. પણ અહીંયા તો એવું છે કે જે ચરિત્રો બન્યા છે એ જ લખાયા છે. હજી કલ્પનાના તો કોઈ રંગ જ આવ્યા નથી. એટલે આ બધી સ્મરણ કરવાની, ચરિત્રમાં જાળામાં મનને ગૂંથવી મેળવું, એક ક્ષમો બીજો ઘાટ કરવો, એવી રીતે જે ઘાટની વાત છે, સંકલ્પો એ ચરિત્રના કઈ રીતે સંભાળતા, એ મય થઈ જતા, એ આ બધી હરિચરિત્ર ચિંતામણી વગેરે, ફક્ત ચિંતામણી વગેરે. હરિચરિત્ર ચિંતામણી એના માટે ઓથેન્ટિક પુરાવો કહેવાય કે કેટલા બધા એ ભગવાનના ચરિત્રોમાં રમી ગયા છે. ચિત્ત સતત ચરિત્રો જ. આપણે પુરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી બસ એ ચરિત્રોની ઉપર શુભ વાર્તાઓ લખતા, પછી બધા ખાતા પીતા ચાલતા, બસ એને ચરિત્રો જ સ્મરણમાં આવે. કોઈ બેસે તો તરત
ફટ દઈને એક બે ચરિત્રો કહી નાખે, કારણ કે ગળા સુધી ચરિત્રો જ ભર્યા છે. આપણામાં આપણા ચરિત્ર સરખા થાય તો ભગવાનના ચરિત્ર આવે ને. આપણું થોડું ચારિત્ર, આપણું કંઈક સરખું થાય, એના જગ્યા પડે તો પછી બીજું કંઈક સરખું થાય ને. પણ ત્રણ વસ્તુ આપણે જોઈ ને, કે કથા, વાર્તા, ઉપદેશ કેમ શ્રવણ કર્યો એનો પુરાવો વચનામૃત, ભગવત લીલા ચરિત્રોનું કેમ શ્રવણ કર્યું એ હરિચરિત્ર, ચિંતામણી વગેરે ગ્રંથ, અને ભગવાનની શ્રીહરિની મૂર્તિનું કેમ સ્મરણ, ચિંતન, ધ્યાન કરતા એનો પુરાવો પ્રેમાનંદ સ્વામીના મૂર્તિના કીર્તનો અને આ હરિસ્મૃતિ ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામી. મૂળ વાત સાંભળવાનું તો છે જ, સારું પણ લાગે, પણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કે સ્મરણ થાય ક્યારે? મહિમા કોઈ વસ્તુનો હોય તો, જેનો મહિમા સમજાય એનું મનન થાય. એટલે મૂર્તિનો મહિમા સાંભળી લઈએ તો પણ વિચાર્યા વગર મહિમા સમજાય નહીં. કારણ કે જેટલો રૂપિયાનો મહિમા છે એટલો કઈ ભગવાનની મૂર્તિનો મહિમા ન હોય. જો રૂપિયાના જેટલો મહિમા હોય, રૂપિયો તો તમે ખિસ્સામાં 5-10 હજાર નાખીને અત્યારે આવ્યા હોત ગમે ત્યાં, તો સેજે આમ હાથ ત્યાં રહ્યા કરે, કોઈ કાપી જાય નહીં. સારો કિંમતી મોબાઈલ ખિસ્સામાં હોય ને તોય સેજે આમ જોયે રાખે, કોઈ હેરવી જાય નહીં. અરે 1000-1200 ના બૂટ પહેરીને આવ્યો હોય તોય ધ્યાન ત્યાં હોય, કે કોઈ વળી ઉઠાઈ જાય નહીં. ભલે અહીંયા બોલતા હોય તમે એવા માતા ચપિતા તમે, પણ હોય તો ધ્યાન ત્યાં જ. કિંમત સમજાણી છે ને, કે 1200 રૂપિયાના છું, 5000 ના બૂટ, ચાલીએ તો નીચે લાઈટ થાય, સંગીત વાગે, આ તે બધું એવું ઘણું બધું આવે. એની કિંમત સમજાણી છે એટલે સેજે એનું ધ્યાન થાય, સ્મરણ થાય. એમ ભગવાનની મૂર્તિની કોઈ કિંમત સમજાણી ન હોય એટલે એની સ્મૃતિ થાય નહીં. વ્યવહારની કિંમત સમજાણી છે, કારણ કે વ્યવહારમાં ધ્યાન રાખીએ તો ફાયદો છે, ન ધ્યાન રાખીએ તો ગોટાળો થઈ જાય. ભગવાનની મૂર્તિની સ્મૃતિ, મૂર્તિ એનો તો બહુ મહિમા અને બહુ કિંમત અંકાય જ નહીં ને. આપણે વાત થઈ હતી, કલ્પવૃક્ષ કે ચિંતામણીની કિંમત કોણ આંકી શકે? એ સિવાય બીજા કોઈ પણ નંગ હોય એની કિંમત આંકી શકાય. 8 લાખ, 10 લાખ, કરોડ, 100 કરોડ, બસ ચાલો, કેટલા અબજોમાં હિસાબ મૂકો, પણ ત્યાં લિમિટ તો પૂરી ને. પણ ચિંતામણી કે પારસમણી કે કલ્પવૃક્ષ કે કામદુગા ગાય એનો કોઈ આંકી ન શકે આટલું જ, એમ તો કઈ કહેવાય નહીં મૂડી. એમ ભગવાનની મૂર્તિની પણ કોઈ એવી કિંમત આંકણી થાય નહીં, અનંત અપાર છે. ઇન્દ્રને એના સિંહાસનની પડી હોય, ત્રિલોકાધિપતિ ઇન્દ્રને. અત્યારે પણ અહીંયા જેમ રાજકારણીઓ ખુરશી બચાવવા માટે પ્રયાસ કરતા હોય, એમ ઇન્દ્રને પણ સતત એવું રહેતું હશે, ખબર નહીં હવે એને શું થતું હશે, પણ એને એમ કે મારું રાજ્ય જતું રહેશે. એટલે એક યજ્ઞમાં એને બ્રહ્મ હત્યા કરી. યજ્ઞ કરતા ભૂદેવની ભાગવતમાં કથા છે, વિશ્વરૂપાદિકની કથા છે ત્યાં ભાગવતમાં, જ્યાં નારાયણ કવચ ને બધું આવ્યું છે. તો એને બ્રહ્મ હત્યા કરી. એ બ્રહ્મ હત્યા ઇન્દ્રની પાછળ પડી. ભયંકર વિરૂપ, મોટા મોટા દંતશૂળ, ભરખી જશે હમણાં એવું, એવી ઝડપથી એની સામે દોડી. ઇન્દ્ર તો ભાગ્યો. બ્રહ્મ હત્યા સામે તો વજ્ર જ કાંઈ કામ કરે નહીં, કારણ કે અમુક પાપ લખ્યા છે એટલે વજ્ર લેપ પાપ કયા છે ને, એ વજ્રને શું કરે? એટલે અમુક પાપ વજ્ર લેપ હોય છે. ઘણી વાર
એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું જ છે, ગરીબ, બ્રાહ્મણ, ભગવાનનો ભક્ત અને સાધુ, આ બધા એનો ક્યારેય આમ અપરાધ ન થાય, એ બહુ દ્રોહ ના થાય, એ બહુ જોવું જોઈએ. નહીતર તો શું છે કે કરેલું બધું જ બહુ લોચે છોડી જાય. એ બધું પણ મર્યા પછી જ ખબર પડે કે આ એનું ફળ છે. પણ પછી તો યુગો એ બધી વેદનાઓ નીકળી જાય. અહીંયા બધું સરખું થઈ જાય, તમે કોઈ પણ પછાડીને ગમે તે કરવી થઈ જાય. મર્યા પછી તો એને યુગો નીકળી જાય ને હેરાનગતિના કોઈ પાર નહીં. પણ પછી એનો કોઈ ઈલાજ હાથમાં ના આવે. તો એવી ભૂલ શું કરવી? 5 દાડા રહેવું અહીંયા આથે કરીને પછી દુઃખ તો આપણે જ વેઠવાના ને. બહુ સારું, એવું બધું ઘણું. કારણ કે આખો પરિસ્થિતિઓ જ બધી એવી છે. ઘણી બધી માથાકૂટ હોઈ શકે. એટલે બ્રહ્મ હત્યા છે. બ્રાહ્મણ, ગરીબ, ભગવાનનો ભક્ત, બધાના દ્રોહથી ભગવાન કે અમે ખૂબ ડરીએ છીએ. તો બ્રહ્મ હત્યા એ વજ્રલેપ પાપ થયું. ઇન્દ્રની પાછળ પડી બ્રહ્મ હત્યા. ઇન્દ્ર તો ભાગ્યો, વજ્રએ પણ કઈ રક્ષા કરી નહીં. ત્રાહી ત્રાહી થઈ ગયો. જ્યાં જાય ત્યાં બ્રહ્મ હત્યા પાછળ. પણ નારદજી દયાળુ સંત છે ને, એટલે રસ્તામાં મળ્યા. અને રસ્તામાં નારદજી દયાથી જ મળ્યા છે. બાકી કોમેન્ટ કરવી હોય તો થાય કે પત્રકાર ગમે ત્યાં આવે. નારદજી તો પત્રકાર છે ને, સંદેશો એને મળી જ જાય. એટલે રસ્તામાં આવીને ઉભા રાખે કે આ શું છે ને કેમ છે ને શું હતું, તમારો શું અભિપ્રાય છે. ગમે એવા સરકાર હોય, પત્રકારોને ભેખડે ચડી જાય તો એ તો કોઈક મોદી જેવા હોય જ પાર ઉતરે હોય. આખું મીડિયા, અંગ્રેજી, ગુજરાતી, ટીવી, અખબારો બધા જ એના ઊંધા, છતાંય જીતી બતાવે 117 સીટ. એ તો એક જ કોક ચમત્કારી પુરુષ નીકળે. બાકી તો મીડિયા જેને ખપા થઈ જાય એને ઉલાળી જ નાખે. ન હોય એવું ચિત્રીને લાવે. લોકોને એમ થાય અરે આટલું ખરાબ કર્યું, આટલું ખરાબ કર્યું, આવું કર્યું. એટલે આવો તો અત્યાર સુધી ઇતિહાસમાં એક જ નીકળ્યો છે કે બધાને ખોટા પાડીને. આમ તો કઈક છતાં થોડા અપલખણે હોય, પણ છે માણસની પાસે દ્રષ્ટિ છે, સૂઝ છે, એ બધી વાત સાચી. પછી દોડું ઘણું ભેંસ પોદળો કરે ધૂળે આવે એના જેવું છે. બાકી આખો દેશ એની વિરુદ્ધ કહેવાય ને. આખો દેશ કેન્દ્રથી માંડીને બધા મોટી મોટી હસ્તીઓ બધા, અને છતાં એકલો થાય. પણ થોડોક એને જો માથે કોઈ સાચો ગુરુ હોત ને તો કામ બહુ ઉત્તમ થાત. આવા જ પુરુષની જરૂર હોય છે. પણ ગુરુ વગર આ થોડુંક બગડી જાય. કારણ કે કોઈનું માને નહીં ને, ગુરુનું માને. એટલે ગુરુ એટલે પાછો રોડ ખોડ્યો નહીં એમ, સર્વદેશી સમજણ વાળો, કે અધ્યાત્મ, વિજ્ઞાન, ભૌતિકતા બધાનું સમન્વય સાધવાની દ્રષ્ટિ હોય એવો હોય તો એને કહે બેટા આમ થાય એટલું થાય, એટલું ના થાય તો થાય. પછી એને હશે ગુરુ કઈ આપણે ખબર નથી, કોઈ હોય પણ તો એ હશે તો માનતા નહીં હોય. કારણ કે થોડું એવું થાય છે. આપણે તે ક્ષેત્રના માણસ નહીં, પણ છતાં દ્રષ્ટિમાં તો અમુક વસ્તુ તો આવે જ કે આ વસ્તુ ન કરવું જોઈએ. ખરેખર રાજસત્તા એવી વસ્તુ છે કે ધર્મ સત્તાના, રાજસત્તા બંને સત્તાઓ ઉપર અત્યંત ત્યાગી અને સંવેદનશીલ વ્યક્તિ જ જોઈએ. તો ધર્મ સત્તાનો વિસ્તાર થાય અને પોષણ મળે. એમ રાજસત્તા ઉપર પણ અત્યંત ત્યાગી અને સંવેદનશીલ વ્યક્તિ જ જોઈએ. આપણે સમાજમાં ધર્મ જગતમાં શું કરીએ છીએ? અત્યંત ત્યાગી વ્યક્તિને પસંદ કરીએ છીએ, પણ સંવેદનશીલ છે કે નહીં એ આપણને સમજણ નથી હોતી. કારણ કે સંવેદના શું કહેવાય એનો તમે મને પ્રત્યુત્તર નહીં આપી શકો. સંવેદના અલગ વસ્તુ છે કે જે એક સૂકા પત્તાને પણ દુઃખમાં ન જોઈ શકે અને અકથિત ન કહેવાયેલી હૃદયની ભાવનાઓને પણ જે વાંચી શકે.
અને એના માટે બધું જ કુરબાન કરી શકે. મૂળ સાદી ભાષામાં એકને બે ઘટકા જેવું કહી દઉં કે સંવેદનશીલતા એટલે જેની આંખમાં આંસુઓનો ખજાનો હોય. એ સંવેદનાશીલ ન હોય તો એ ત્યાગ છે એ રસ ન કરે, સમાસ પણ ન થાય. બહુ આ બધી વસ્તુઓ જુદી છે. શ્રીજી મહારાજ સંવેદનશીલ છે. ગરડામાં એક સાપ નીકળ્યો, હવે સાપ પકડવા માટે બધા દોડાદોડી કરતા હતા. એમાં એક છોકરો અજાણ્યો સાવ બિચારાને કઈ ખબર નહીં, તો એ વચ્ચે વચ્ચે પડવા માંડ્યો. તો મહારાજે એને એક ઝાપટ નાખી દીધી. મનુષ્ય લીલા છે, એક ઝાપટ નાખી દીધી. ખબર નથી પડતી વચમાં આવે છે, આ સગો થશે તને બચકું ભરી જશે. એ બચકું ન ભરે કે ભરે એ રોકનાર કોણ? છતાં ઓને લાફો મારી દીધો. પણ પછી એ છોકરાને ગોતી અને એની માફી માગી ને એને રાજી કર્યો, ત્યારે એને શાંતિ થઈ. બધા સભા પછી બેસી ગઈ એટલે મહારાજ કે ઓલો છોકરો કઈ ગયો? મેં એને બિચારાને એક ઝાપટ નાખી દીધી. બાળક તો બાળક છે, અને ખરેખર છોકરો રડતો હશે, પણ એને પકડી આવ્યા, ગોતી આવ્યા, લઈ આવ્યા. એને મહારાજે વાલપથી હાથ ફેર્યો, તને કઈ વાંધો નથી, નાના છે, પ્રસાદ આપ્યો ત્યારે બહુ રાજી કર્યો. પછી એને શાંતિ થઈ. આને સંવેદનશીલ કહેવાય. સામે મરી જાય તો કોઈ હીરુવાળું ન ફરે તો એ કઈ સંવેદનશીલ કહેવાય? મરી જાય તો કે ઓછો, એમ એમ ના ચાલે, એમ ના ચાલે. એમ ધર્મસત્તા ઉપર, રાજસત્તા ઉપર પણ ત્યાગી વ્યક્તિ જોઈએ. સરદાર વલ્લભભાઈ જેવા, હા, ત્યાગશીલ. બસ પોતાના માટે કાંઈ ન જોઈએ. પોતાના માટે સારામાં સારા બૂટ જોઈએ, સારામાં સારા ફેશનેબલ કપડાં જોઈએ, સારા સારી ઇટાલિયન ફ્રેમ જોઈએ, ટનાટન હોવું જોઈએ, એવી આપણી એક માન્યતા છે. બાકી ત્યાગ એ જ પોતે પરમ શોભા છે. અમુક હોય સ્ટેટસ પ્રમાણે, હા, પછી લેંઘો પહેરીને ફરે એમ ના પોસાય, બધું હોય. પણ ત્યાગ પ્રધાન વસ્તુ એવું હોય તો બહુ કામ થાય. પણ હવે એ તો આજે આપણા દેશની તકલીફ એ છે ને, ત્યાગશીલ હોય એ કોઈ આવા ક્ષેત્રમાં આવતું નથી. ઠીક છે, આપણે બીજે રસ્તે જતા રહ્યા, પણ કામનું હતું એટલે કહી દીધું. કામનું એટલા માટે છે કે સંગાત પણ એવા ભક્તો સંતોનો કરીએ કે જે સંવેદનશીલ, ત્યાગશીલ, ભક્તિશીલ હોય. અને આપણે પણ એવો વિચાર રાખીએ, બરાબર છે. તો બ્રહ્મ હત્યા ઇન્દ્રની પાછળ પડી, નારદજી આવ્યા છે. સંવેદના થઈ એને કે બિચારો આ ભાઈ દોડી દોડીને મરી જશે, આનો કઈ ઉકેલ આવશે નહીં. નારદજી સંવેદનશીલ છે, આવ્યા, રસ્તામાં મળી ગયા, દોડતો હતો. અરે અરે, એટલે એકદમ નારદજીને જોયા, ઇન્દ્રને થોડી શાંતિ થઈ. સાધુ મળી ગયા રસ્તામાં. નારદજીને તો ઓળખે જ, સારી રીતે ઓળખે. એટલે એકદમ પગમાં પડી ગયા. નારદજી, હા 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 હા, શું છે? મહારાજ, આ બ્રહ્મ હત્યા મારી પાછળ પડી છે, મને કાંઈક હવે એનાથી છુટકારો કરાવો. તો છુટકારો છે, ઉપાય પણ છે, પણ તને મનાશે નહીં, મારે શું કરું? તો કે ના, પણ હું માનીશ તો તારે બ્રહ્મ હત્યા છૂટી જશે, સુખ્યો થઈ જશે. તે મને છોડાવો કોઈ રીતે. તો કે વાત એવી છે, તે મનમાં ધાર્યું છે એના ઉપાય માટે કઈ વ્રત કરું, તપ કરું, જપ કરું, તપશ્ચર્યા કરું, ઘોર અઘોર સાધના કરું, અમુક પ્રકારના મંત્ર આપો તો છૂટી જાય. એ હું કશું જ કહેવા માંગતો નથી. તો તારો ઘેર તારો જ નાનો ભાઈ એના પગમાં જઈને પડ અને એનું ધ્યાન કર ને એનું સ્મરણ કર અને એના નામનો જપ કર, તો બ્રહ્મહત્યા વહી જાય. હવે આ કેવું કહેવાય? તારા નાના ભાઈનું ભજન કર, એના પગમાં પડ, એના આશીર્વાદ લે અને એનું સ્મરણ કર, એનું ધ્યાન કર મૂર્તિનું. ઘડીક તો ઇન્દ્ર ઝચકી ગયો. મોટો રાજાધિરાજ નાના ભાઈની વાત કરે, કેવું લાગે? કેવું લાગે? એવું છે. આપણે આજે કહીએ છીએ ભગવાન વામનજી, એ વામનજી એના નાના ભાઈ. ભગવાન વામન એના નાના ભાઈ. એટલે તું એના પગમાં જઈને પડ. હવે વામનજી તો સાવ નાનું બાળક. ક્યાં આ ત્રિલોકાધિપતિ મહારાજા ઇન્દ્ર આવે એને
પણ ગરજે પણ બાપ નહીં ચૂકાવે, એમાં એ કહેવાય. કઈ વામનજી કઈ થોડા પેલા છે, પણ એમ કે ગરજ હોય એ બધે ચૂકાવે. એટલે જઈને પછી વામનજીમાં પગમાં પડ્યા. નારદજીએ કીધું કે ભાઈના ભાવે પડતો નહીં, એ ભગવાન છે, વિષ્ણુનો અવતાર છે, દેવતાના કાર્ય માટે જ આવ્યા છે, ઓળખી લેજે ને એમનું ધ્યાન ભજન સ્મરણ કર. પગમાં પડ્યા, બ્રહ્મત્યા ઉભી રહી ગઈ. ત્યારે જ ઓળખાય ને કોણ છે એમ. હવે એને વામનજીનો મહિમા સમજાણ. પછી જ વામનજીનું જેમ 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 ધ્યાન ને સ્મરણ ને ભજન ને કરતો કરતો ગયો, એમ બ્રહ્મત્યા પાછી હટતી ગઈ. જેમ સ્મરણ કરે, જેમ ધ્યાન કરે, એમ બ્રહ્મત્યા એના ડગલા પાછા હટતા જાય, પાછે પગે હટતી જાય. એટલા બધા સ્મરણમાં ધ્યાનમાં વામનજીમાં ઇન્દ્ર ડૂબ્યા કે બ્રહ્મત્યા અદ્રશ્ય થઈ ગઈ. આ ભગવાનની મૂર્તિનો પ્રભાવ છે. મને તમને એક નહીં, અનેક બ્રહ્મત્યા વળગી છે. અને આ જે પાપ રૂપ અનેક બધા વિકારો છે ને, એ જ પાપ ને વિકારો, એ બધી બ્રહ્મ હત્યાઓ છે. અને એ હત્યાઓ બ્રહ્મ હત્યાઓને પણ પાછી પાડે એવા બધા વિકારો છે કે ઓલી તો હજી પકડવા મથતી હતી ઇન્દ્રને, આપણને તો ગળે પકડી લીધા છે. એટલે આ તો બહુ ભયંકર બ્રહ્મ હત્યાઓ છે. વિકારો, પાપ, વાસનાઓ, આ જે બ્રહ્મ હત્યા છે, એને દૂર કરવાની એક જ માસ્ટર કી છે ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન અને સ્મરણ. જેમ જેમ કરતો જાય એમ બધી આ બધી બ્રહ્મહત્યાઓ, પાપરૂપ વાસનાઓ, વિકારો એ બધા નીકળીને આગા પાછે ડગલે ચાલવા માંડે અને છેવટે જતા જતા બધા જ દૂર થઈ જાય. આવો જો મહિમા સમજાય. પણ આમાં કેવું છે, એવી સ્થિતિ જોઈતી હોય તો ને, વિકાર રહી સ્થિતિ. આપણે વિકાર ધીમો પડે તો કરગઠિયા નાખતા હોય છે. 3 દિવસ જો કોઈ વિકાર ન થાય તો એમ કે મને કઈક તકલીફ હશે. હું આપણે એકને સાવ ફેક્ટ વાત કહું છું તમને. માણસને આમાં વિકાર મુક્ત ક્યાં થવું છે? વિકાર મુક્ત દશામાં શું સુખ છે એ પેલા સમજાય તો વિકાર છૂટવાની વાત આવે છે ને. વિકારોમાં ધીમું પડે એ પોસાતું નથી. તો પછી ક્યાંથી ભગવાનની મૂર્તિની કે એની કિંમત સમજાય? સંસાર લઈને બેઠા, હું તો બહુ ચોખ્ખી વાત કરું છું, સંસાર લઈને બેઠા છો પણ તમને લોભ ટળી જાય, કામ ટળી જાય, તો તમને એમ થાય તો પછી રહેવાનો અર્થ શું? એવું છે. એટલે ઘણી વાર તો એ જ જીવન હોય, એ જ જીવન છે એમ કહો ને. એટલે વિકારો છે એમાં દુઃખ છે એવું સમજાય પછી જ તો ભગવાનની મૂર્તિનો મહિમા સમજાય. હા, ઘણા પ્રશ્નો પૂછતા હોય છે અમને, જુવાનીમાં પૂછતા હોય છે. થોડા ઘણા હરિભગત થયા હોય ને પછી જુવાની હોય ને હજી મેરેજ ના થયા હોય, એ બધા પ્રશ્નો પૂછતા હોય છે. ઠીક છે, હવે એમાં બહુ પડવું નથી. પણ ભગવાનની મૂર્તિ એ જ પરમ ચાવી છે કે જે આ બધી બ્રહ્મહત્યાઓ, વિકાર રૂપ પાપ રૂપ બ્રહ્મહત્યાઓને કાઢી. હવે આપણે એવો મહિમા સમજાય. અને બીજું જે વાત કરીને કે વિકારો છે એ જ પરમ દુઃખરૂપ છે એવું અનુભવાય તો પછી છૂટવાની વાત આવશે. અને એક વાત સમજી રાખવા જેવી છે, અત્યારે તો ઠીક છે પણ વચનામૃતમાં ઠેર ઠેર કહ્યું છે, શાસ્ત્રો પણ કહે છે અને અનેક ભક્તોના જીવન કહે છે, ભગવાન સિવાય બીજું જેટલું ચિંતન થાય છે તો શ્રીજી મહારાજ કહેતું કે એને કોટી કલ્પે દુઃખનો અંત આવે તેમ. કોટી કલ્પે, કોટી કલ્પે, એક કલ્પ એટલે 8 અબજ અને 64 કરોડ વર્ષ એટલે એક કલ્પ. એક કલ્પ એટલે 8 કરોડ અને 8 અબજ અને 64 કરોડ વર્ષ એટલે એક
એવા કોટી કલ્પ એટલે 1 કરોડ કલ્પે પણ એને દુઃખનો અંત આવતો નથી. ભગવાન સિવાય બીજું જ્યાં 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 મન જાય તો ક્યાંય સારું દેખાય ને આમ તો મન પેલું થાય, આંખ જાય, સારું ગમે, સારું ફાવે, આ બધું છે. તો એ બધું સમજવું જોઈએ કે આ તો કરોડો કલ્પ સુધી દુઃખમાં નાખવા વાળી આ વસ્તુ છે. એવું સમજાય ત્યારે એનાથી પાછું ફરવાની વાત આવે ને. આપણને સમજાઈ ગયું છે કે વીંછી છે એ કોઈનો સગો થાય નહીં, તો કોઈ ગજવે ઘાલે નહીતર આમ તો સુંદર છે, કેવો આમ ખુમારી વાળો માણસ છે. ચાલતો હોય ને ઠઠ્ઠો તમે જુઓ તો બે ઘડી એમ થઈ જાય વાહ શું આને પગે જો ઘૂઘરા બાંધ્યા હોય તો સરસ મજાનો ડાન્સ થાય. એવો એવો ચાલે છે, ચાલતા આવડે છે. સર્પ લીસો કેવો કેવો સુવાળો, પણ એમ ન થાય ગળે વીંટાળીએ. હા પછી સુંદરવનમાં જઈને ગળે નાખી દો બિનઝેરી, એ વસ્તુ અલગ છે. એટલે એવું જયારે સમજાય ત્યારે વાત છે. વાત તો બહુ 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 જ વિચારવું પડે ત્યારે જ આ માર્ગેથી આમ પેલું થાય, કારણ કે દુઃખ જ છે. ધીમે ધીમે પાછું વળીને ચોખ્ખું થવું જ પડે, નહીતર દુઃખનો અંત આવે તેમ નથી. આ આટલી લાઈફ તમે જીવા એમાં કેટલા દુઃખ છે, અસંખ્ય, કઈ પાર જ નથી. હજી કેટલા સહેવાના આવશે કઈ ખબર નથી. આવા કોઈ દુઃખનો અંત જ નથી. મર્યા પછી તો પાછો વધારે દુઃખનો વધારો થાય છે, ઘટાડો નથી થતો. એટલે બહુ કઠણ છે, પણ એ સમજાય તો જ. એટલે જે લોકો બરાબર સમજી ગયા છે ને એને નરસિંહ મહેતા કહેવાય, એને મીરાબાઈ કહેવાય કે રાજ રજવાડું જાય જ્યાં જવું હોય ત્યાં, પણ આ ભગવાનને મૂક્યા જેવા નથી. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, દૂસરો ન કોઈ સાધો, દૂસરો ન કોઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન. હવે દૂસરા તીસરા ચોસરાની વાત જ આપણે તો કેટલા ક્યાંય ને ક્યાંય નીકળે, દૂસરાની વાત જ ક્યાં છે. એટલે એ એટલું બધું એને ક્લિયર કટ વિચારીને એક વસ્તુ નક્કી કરી, અને એવી છે જ હકીકત છે. તો તમે અમેરિકા જાઓ, અહીંયા ઓછું છે, અમેરિકા યુરોપ વધારે, અમેરિકા બહુ બહુ એક જ નાની વાતમાં બહુ મોટું સમજાઈ જાય એવું છે. એટલે આ રસ્તો આમ જતો હોય ને પછી એક આમ જતો ને એક આમ જતો, તમારે હકીકતમાં આ બાજુ જવું છે અને તમારું ત્યાં સામે 1 કિલોમીટર ઉપર જ ડેસ્ટિનેશન છે, મુકામ છે, એટલે અહીંયા જ જવાનું છે. પણ તમે વાતચીતમાં કે કોઈ ગાફલામાં કાંઈક રહી ગયા તમે આમ વૈયા ગયા તો 20 માઇલ 25 માઇલ 50 માઇલના યુ ટર્ન થાય, તરત પાછું આપણી જેમ ઊભું રાખીને ગમે ત્યાં ગાડી વાળી લ્યો. ટ્રાફિકની એસી થઈ છે, પણ એ તો રસ્તામાં ઊંધું વાળીને આવે. ત્યાં ન થાય, રિવર્સ થાય જ નહીં, ઊભું જ રેવાય જ નહીં. એક ક્ષણ માટે રહ્યો ને તો 50-500 ગાડીઓ જીકાઈ જાય. કીડિયારાની જેમ જાતું હોય ને પાછું વળવાની વાત જ ક્યાં છે. અને કોઈ ના હોય તો નિયમે નિયમ, જો તમે ત્યાં વાળો તો સીધા આવી જ જાય પોલીસ મહારાજ, એ અંતર્યામી છે ત્યાં. એટલે એ જે 20-25-50 માઇલનો યુ ટર્ન હોય ત્યાં ફરી 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 પછી પાછું જોઈન્ટ થઈને પછી અહીંયા આવો, વળી પાછા ચૂકી ગયા પછી આમ થઈ જાય. તે ખરેખર અમે એક જગ્યાએ અમે જતા હતા તો એ ભાઈ એ ડ્રાઇવિંગ કરે, પણ વાતુડિયા એવા, એકમાંથી બીજી બીજામાંથી ત્રીજી એવી વાતું કાઢે અને ડ્રાઇવિંગ એ કરે. અને આપણે કે ભાઈ તમે ધ્યાન રાખો. હા હા સ્વામીજી બધું ધ્યાન છે, બધું ધ્યાન છે, તમે ચિંતા ના કરો, બધું ધ્યાન છે, તમે મારી વાત સાંભળો. મેં કે સાંભળીએ પણ હવે તમે ધ્યાન રાખો થોડું ડ્રાઇવિંગ. પણ ખરેખર એ જ્યાં વળવાનું, હવે આપણે તો એ દેશમાં અજાણ્યા જોઈએ ને, કોઈ આપણે ક્યાં જવાનું છે ઠેકાણું અજાણ્યા જોઈએ, એટલે આપણે તો કઈ બતાવી ન શકે કે આવ્યું તમે અહીં ધ્યાન રાખો. એ વાતમાં વયું જાય, વયા જાય ને 2-3 કિલોમીટર જાય, હે સ્વામીજી આપણે તો પાછળ જવાનું હતું, ચલો ઊંધું થઈ ગયું.
મેં કીધું તમને કહું છું ખરો, તમે ધ્યાન દો. હવે તમે સ્ટીરિંગ ઉપર ધ્યાન દો, સામું ધ્યાન દો. હવે હું ધ્યાન દઈશ કે સ્વામી. આમ ફરી 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 ફરીને કેટલા માઇલનો રન મારીને પાછા વાતે ઉપડી જ જાય. અને આ કાંઈ હું ટાઢાપોરનો હાંકતો નથી. એને આવું 3 વાર કર્યું. 3 વાર કર્યું પછી મારો મગજ ગયો. મેં કીધું તમારે આખો દી અહીં રખડાવા છે, ઠેકાણે પોગાડવા છે તમારે. તમે ધ્યાન નહીં રાખતા. મેં કીધું તમે ધ્યાન રાખો. મેં કીધું હવે નહીં તો મેં કીધું હું લુગડું ફાડીને તમને મોઢે પટ્ટી બાંધી દઈશ. તમે વોતો જ કર્યા કરો, વોતો જ કર્યા કરો છો. આમાં શું સાંભળવું? મેં કીધું નહીં, તમારી સ્વામીજી વાત બરાબર. મેં કીધું એ તમે ચર્ચા કરવામાં આવે, તમે બોલવાનું જ બંધ કરો, હું સાંભળવાનું બંધ કરું. તમે વળી પાછી માફી ઉપર પ્રવચન આપવા માંડે તો પાછું કોઈને વયો જાય. બધું બંધ કરાવ્યું ને ત્યારે 4થી વાર અમે ઠેકાણે પહોંચ્યો. પછી મેં કીધું તમે આને આ બિલ્ડિંગ પાસેથી જ પસાર થવાનું હતું. મેં કીધું આ બિલ્ડિંગ તો આપણે 3 પ્રદક્ષિણા કરી. મને કીધું તો હું તમને ટેકવી દેત ને. એક ને એક બિલ્ડિંગ 3 પ્રદક્ષિણા કરી. બોલ, એટલે આ રીતસર બન્યું હતું. એ ભૂલાય, આવું કેમ ભૂલાય? કેવું એ પાછા 1-2 વાર અહીંયા આવી ગયા છે, પણ મેં એને યાદ નથી કરાવ્યું. પછી એ કીધું હવે એ ક્યાં ઉખેડવું. પણ બહુ હેરાન થયા, બહુ હેરાન થયા. પાછા આવીને પૂછે કેમ છે સ્વામીજી, મજામાં છો ને? મેં કીધું બહુ મજામાં. મનમાં જપ કરી લો. બોલું છે ને એ યાદ આવે છે ને ત્યારે નથી મજા રહેતી. ત્યારે એમ થાય છે કે તમે પણ એમ કે મોટો ઉપદેશ મળી ગયો. બસ આપણું આવું જ છે. આપણે અત્યારે નથી સમજાતું, પણ મર્યા પછી અત્યારે બધું ચોખ્ખું જ છે. ક્યાંય આપણે ભગવાન સિવાય એમ મન અટકી જાય છે. તો ભગવાન જયારે લઈને ચાલે ને એ ત્યારે ભલભલા ને કઈક લોકાંતર જોવામાં, પેલું જોવામાં એમ બધું કરો. એ હરિભગત ને મારે તેડીને ચાલે, વિમાનમાં બેસાડીને ચાલ્યો. એ વચ્ચે નદી હશે ને ત્યાં ખાલી બધા બહેનો કપડા ધોતા હતા. ત્યાં જોવાની ટેવ ને આમ આ બધા છે ને નડે છે. તે આમ લુગડા ધોતા, કપડા ધોતા હતા નદી કિનારે. ત્યાં વિમાનમાં ત્યાંથી ડોકું કાઢ્યું. અને આને તો ત્યાં બારી બારણા કેવું કઈ છે ને, જેટ એરવેઝ કે એર ઇન્ડિયાની જેમ કે બારીઓ તો બંધ નથી. બારીઓ બંધ હોય તો કાચ તો હોય ત્યાંથી જોવે, પણ આ તો ખુલ્લું જ હોય. ત્યાં જોયું, મારા મૂકીને વ્યા ગયા. જોયો રાખો કે જોવાની હજી છે તો. હવે એ યુટર્ન કેવડો પડે હે, બહુ મોટો. અને એ અવકાશમાં અહીંયા હોય તો કઈક મંદિરે બેસીને માળાઈ કરે, ઓલું કઈ દેખાય નહીં. ચારે બાજુ ગોરંધારો ફાંફા જ મારે. એ તો એને જ મળો તો જ ખબર પડે કે આવું ક્યાં. ન કોઈની પાસે બેસાય, ના કાંઈ સત્સંગ નહીં, દર્શન નહીં, કરવાનું શું એકલા આમ. એ ફાફડમાં વિચાર કરો, ઘોર અંધારી રાતો અવકાશમાં આપણે લટકો મૂકી દીધો એમાં કોઈ હેલિકોપ્ટર માંથી, પ્લેન માંથી આપણે બારદાન ને આપણે ફેંકી દીધું કોઈ, અને ઘોર અંધારો, ક્યાં શું કરવાનું? કઈ દેખાય તો ને. એ તો પછી એને જ ખબર હોય. એટલે આ યુટર્ન બહુ મોટા છે. ભગવાન સિવાય બીજે મન જાય એ બહુ જ મોટી પછી. એટલે લખ્યું છે પછી દુઃખનો અંત ક્યારે આવતો નથી. એટલે તો બહુ જ વિચારીને પાછું વળાય ત્યારે તો ભગવાનમાં મન જોડાય. ભગવાન સિવાય બીજું સોમલખાર વિષ જેવું થાય ત્યારે ભગવાનમાં મન જોડે. કઠણ છે, સાંભળ્યું હશે તો કામ આવશે. આવી વાત છે. મહિમા જાણે ત્યાર પછી ક્યારે ભગવાનનું સ્મરણ કે ધ્યાન ભજન થાય? જ્યારે કેટલોય વ્યવહાર આઘો કરે ને ત્યારે ભજન થાય. કેટલો વ્યવહાર આઘો કરે ત્યારે થાય. નહીતર વ્યવહાર તો માથે ચડી બેસે જ છે. છૂટક્યો ન હોય, કરો શું? એક વ્હીલમાં ચડ્યા પછી આ રાઇડ્સ હોય છે બધી. હવે એમાં તમે એકવાર આમ ઘૂસી ગયા ને પછી બેસી ગયા ને પછી જેવું સ્ટાર્ટ થાય પછી એમ થાય કે આમ ઉતરી જાય સારું, મન કંઈક થાય છે, કાંઈ ના હાલે. પછી જે થવું થાય. ઉતરાય વચ્ચેથી એકવાર સ્વિચ ઓન થઈ ગઈ એટલે પછી ભયંકર રાઇડ્સ હોય છે. કેનેડામાં ડ્રેગન રાઇડ છે, ભલભલાને છક્કા છૂટી જાય. કોઈ એનો ફોટો નથી પાડી શકતું. એનો એટલી સ્પીડમાં જાય ને એવી રીતે ફંગોળે ત્યારે એને એમ જ થઈ જાય છે કે આ જીવતા બહાર આવ્યા રામ.
એવી એવી પરિસ્થિતિ થાય. પણ ઉતરાય વચ્ચેથી એવા સંસાર છે ને એના ભયંકર ડ્રેગન રાઈડ છે. એટલે એ કેટલા વ્યવહાર આઘા કરીએ ત્યારે પૂજા થાય, ત્યારે 5 માળા થાય. સવારે તો એક નિયમ થયો ને આટલું ના કરે તો આપણને કઈ પંચિંગ થતું હોય એવું લાગે કે અમે કઈક બહુ ગિલ્ટી કરીએ છીએ, ગિલ્ટ થાય છે એવું બધું થાય ને, અપરાધ ભાવ અનુભવ. એટલે સવારમાં માળા કરી લે, પૂજા કરે, એટલું બધું થઈ જાય. પણ પછી શું કરીએ છીએ સવાર પછી? એટલે પોણી 24 કલાક શું કરીએ છીએ? નથી વંચાતું, નથી માનસી પૂજા થતી, નથી સાંજની આરતી થતી, નથી આરતી મંદિરે જઈને કરવી એવું જ નહીં, પણ મંદિરે ઘરે બેસીને આરતી કરવી, નિયમ ચેષ્ટા, મૂર્તિ સંવારવી, એટલે કઈ થતું જ નથી. વચનામૃત વાંચવું આ હોય નિયમ તો વળી વાંચી લીધું, પણ પછી પોણી 24 કલાક શું થાય છે? ઘણું આખો દિવસ એ જ છે ને. એટલે કેટલો વ્યવહાર આઘો કરે ત્યારે ભગવાનનું ધ્યાન સ્મરણ થાય. એટલેથી પતે નહીં. પેલી વાત શું આવી? મહિમા સમજે. બીજી વાત શું આવી? વ્યવહાર આઘો કરે. ગમે ત્યાંથી સમય કાઢવો જ પડે. અને વાત સાચી છે, આપણે ગમે એટલા બીજી હોઈએ, કેટલા ઇન્ટરવ્યુ માટેની લાઈન લાગી હોય, 1 સેકન્ડ આપણી પાસે આમ જગ્યા ન હોય સમયની, કે કોઈ એમ કે અત્યારે 1 મિનિટ મને નહીં, તમે પણ ત્યારે જાજરૂ જવાનું થાય તો તમને આ ખરાબ વસ્તુ લાગશે. પણ હું આના સિવાય બીજું કોઈ એપ્રોપ્રિએટ દ્રષ્ટાંત ન ખોલી શક્યો એટલે મારે તમને આ દેવું પડ્યું. હવે બધું આગું પાછું થઈ જાય ને. એક જણો રેલવેના એન્ડ સ્ટેશન એન્ડ ભાગમાં ઓલો સેન્ટિંગ વાળો એટલે ગાર્ડ કે જે કોઈ હશે ને એ ત્યાં આટા મારતો. ત્યાં એની પાસે એક જણો આવ્યો, આવીને કે લોકલ ક્યારે જાય? 8 વાગે સાહેબ નીકળે. લો બરાબર. એક્સપ્રેસ? એક્સપ્રેસ 9 વાગે આવે. ગુજરાત મેં એ 10 વાગે આવે. રાજધાની એ 12 વાગે આવે. પંજાબ એ 12:30 આવે. પણ તમારે જવું છે ક્યાં? મારે જવું ક્યાંય નથી, મારે પાટા ઉપર કળશે બેહવું છે. મારે પાટા ઉપર જાજરું બેસવું છે, મારે જવું ક્યાંય નથી. યાર પાટા ઉપર જાજરું બેસવા માટે આ ને પૂછતો જ બોલ. સેફટી કેટલી ગોતી લે. એટલે કેટલાય વ્યવહાર આઘા કરે ત્યારે ધ્યાન ભજન થાય. કાઢે તો થાય ને થાય એવું છે. કઈ માનો કે કોઈ સમય મળે જ નહીં તો ઊંઘમાંથી છેવટે 10 મિનિટ કાપીને તો 5 માળા કરી શકો સુતી વખતે. 10 મિનિટ કાપો તો ન થાય. અને એ આપણે ગમે એટલો એ ફરીથી હું કહું કે તમે એક્ઝેક્ટ માનો 12 વાગે સુઈ જ જતા સુતા હો તો માનો કે સુઈ જ જતા હોય તોય જવાનું થાય તો શું કરો? તો 15 મિનિટ તો લાગી જ જાય ને. લાગી જ જાય ને. સવાલ નથી. એટલે એનો જેમ મહિમા છે એમ થાય એમ. એટલે કેટલો વ્યવહાર આઘો કરે ત્યારે ભગવાનનું ધ્યાન ભજન થાય. એટલેથી થાય ના, કેટલાય સંકલ્પોને બંધ કરે ત્યારે ધ્યાન થાય. બહુ આજે મહત્વની વાત કરું છું. ભગવાનની મૂર્તિનો મહિમા સમજાય કે એ સિવાય પાપરૂપ વિકારો બ્રહ્મત્યાઓ છે જે પાપરૂપ એ કઈ જાય એમ નથી. બીજું એ કે જયારે આ બધા પાપ કે વિકારો આ બધું છે દુઃખરૂપ સંસારના પદાર્થો જણાય ત્યારે. ત્રીજું કે વ્યવહાર થોડો આગો પાછો થાય ત્યારે, કેટલો આગો કરે ત્યારે. 3, ચોથું કે જયારે એના સંકલ્પો બંધ કરે ત્યારે. નહીતર બેસે ખરો પણ સંકલ્પ તો વ્યવહાર ના જ થાય, કઈ ભજન ન થાય ને. માળા લીસી થાય ખાલી. અને એ તો જે સ્મરણ છે, પણ ધ્યાન તો ગહન વસ્તુ છે ને. ધ્યાનનો અર્થ જ એ છે કે નિર્વિચાર થઈ જવું, બધું જ ભૂલાય, એક ભગવાનની મૂર્તિ જ રહે. અને મૂર્તિમાં ન માનતા હોય તો શૂન્ય ભાવને નિર્વિચાર થઈને બેસવું, એવું તો ધ્યાન મેડિટેશન એ ટેન્શન નથી. પણ મેડિટેશન અલગ વસ્તુ. એટલે ક્યારે થાય સંકલ્પો બધા પડ્યા મૂકે, આટલું કર્યું છે ને આટલું કરવાનું બાકી છે, આમ કરીશું ને બધું જ મૂકી દે ત્યારે ધ્યાન ભજન થાય. નહીતર થાય ન થાય, કોઈ હિસાબે ના થાય.
ત્યાર પછી કેમ કરવું એની રીત સમજવી પડે. નહીતર આ બધું જ હોય પણ એને આખું આ મેથડ ના આવડે તોય બરાબર ન થાય. એટલે એને સમજીને કરવું પડે કે ભાઈ કઈ રીતે થાય. પહેલા તો ભગવાનની મૂર્તિ એને સામે ધારે અને પછી ધીમે ધીમે હૈયામાં ધારે અને મૂર્તિની સન્મુખ એમ જ જોઈ રહે. એને જોતા જોતા જ પછી ધીમે ધીમે એને એમાં રસ આવે અને પ્રેમ જાગે. ધીમે ધીમે પછી આ વસ્તુઓ થાય. આટલી બધું કરે ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન થાય, નહીં તો થાય નહીં. વચ્ચે તો છે જ નિદ્રા જીતવી પડે, ઘણા બધા નાના મોટા છે. નિદ્રા જીતવી પડે, નહીં તો બેસે તો કરો બધું આઘું પાછું કરીને બેસે ત્યારે ઊંઘ આવી જાય. કેટલું મોટું હર્ડલ છે એ તો. ઊંઘનું તો એટલું બધું માથાકૂટ વાળું કામ છે. ઘણા માનસી પૂજામાં હોઈ જાય છે. જગાડો તે હા બહુ મજા આવી છે ને ઊંઘવાની. ઊંઘવાની મજા આવી. માનસી પૂજાની ક્યાં મજા આવી છે? માનસ પૂજાની કઈ મજા નથી. ભજન કરે ઘણા તો લગભગ આપણે ઘણા એવા દેખાતા હોય સવારે પૂજા થોડી વાર પણ દરેક પૂજામાં એ સૂતા જ હોય. માળા લીધી નથી ખબર નહીં એને માળાને કોણ શું ટ્યુન છે. ઘણા લોકો કથામાં આવે સુવા જ આવે. એટલે આપણે એને કઈ તમે જયારે આવો ત્યારે સુવો છો તો કે ડોક્ટરે કીધું છે એ કે મારી દવા કામ નહીં કરે, તમે કોઈ ધર્મ કથામાં જઈને બેસો. અને ખરેખર મને ઊંઘ આવે છે એટલે મારે બે વાત છે, પૈસો બચે છે ને શાંતિથી ઊંઘ આવે છે. અને ખરેખર તમારે ન તો ઘણા ઊંઘી જતા હોય છે. તો ઊંઘનો વિક્ષેપ પણ મોટો છે. શરીર છે એનો તકલીફ છે. અમુક ઉંમર થઈ જાય ધ્યાન કરો શું થાય? કેડ મળે દુખવા, ગોઠણ મળે દુખવા, શું કરીએ? ત્યારે આ બધો કરોડો સ્થિર રાખીને મારા કરવું તે કરવું ઘણું બધું ધ્યાન રાખવું પડે. સુતા સુતા થાય છે પછી પણ તો સુતા સુતા વધારે ઊંઘી જાય. કેટલા બધા વચ્ચે એવી બાબતો છે જેનું ધ્યાન રાખે ત્યારે ધ્યાન થાય. પછી ધ્યાનમાં જે છે એ આપણે અધૂરી વાત ચરણ અરવિંદના ચિહ્નોની હતી ને, એ જમણા ચરણના ચિહ્નોના ફળ જોયા હતા થોડા થોડા એમના. તો ડાબા ચરણમાં મત્સ્ય છે. મત્સ્ય કુલ કેટલા ચિહ્ન છે? મત્સ્ય, ત્રિકોણ, ગોપદ, ધનુષ, વ્યોમ, અર્ધચંદ્ર અને કળશ. આ વામ ચરણ, વામ એટલે ડાબુ ચરણ, એમના 7 ચિહ્ન છે. એમાં મત્સ્યનું જે ધ્યાન કરે છે અને એમાં જે ખોવાઈ જાય છે, તો જેમ માછલાને પાણી એ જીવન છે એમ એને ભગવાન એની મૂર્તિ એ જ જીવન થઈ જાય છે. માછલું પાણી વગર રહી ન શકે એમ ભગવાનનો ભક્ત ભગવાનનું ભજન સ્મરણ મૂર્તિ વગર એક ક્ષણ પણ રહી શકે નહીં. જેમ પંચ વિષય સંસારના છે એના વગર એક ક્ષણ નથી રહી શકતો, એમ આ ભગવાનનો ભક્ત ભગવાનની મૂર્તિ એમની કથા કીર્તન ભજન સ્મરણ વગર એક ક્ષણ. માછલાને પાણીમાંથી બહાર કાઢો તરફડવા માંડે અને પાણીમાં મૂકો એટલે તરત હાલે ચાલે લીલા લેર કરે. એમ એને ભગવાન સત્સંગ દર્શન કથા વાર્તા એનાથી આમ જુદું પડવાનું થાય કે ન થાય, મેળ ન પડે, જોગ ન થાય તો એ તરફડવા માંડે. એટલે મહારાજે વચનામૃતમાં કીધું ને કે મન દીધું હોય ને ન દીધું હોય તો એના શા લક્ષણ છે? મન દીધું હોય એમાં આ કહ્યું કે મન દીધું હોય એને જયારે કથા વાર્તા થતી હોય ત્યારે સાંભળવા માટે આતુર થઈ જાય, મન આકળાય કરવા માટે. અને દર્શન થતા હોય, કથા વાર્તા થતી હોય ત્યારે પરમ એને સંતોષ થાય, એના વગર રહી ન શકે. તો મન એને દાપી દીધું છે, તો ભગવાનમાં મન સમાયું છે. તો મત્સ્ય એટલે માછલું, એનું ધ્યાન ચરણમાં છે ચિહ્ન એનું કરે તો ભગવાનનું મૂર્તિ એને જીવન થઈ જાય છે. એક પળ પણ એ વગર રહી શકતો નથી. કરવું ના પડે પછી સેજે થાય, આવો એનો પ્રતાપ છે. સચ્ચિદાનંદ સ્વામી હોય તો એ સચ્ચિદાનંદ સ્વામી કેવી હશે એમને પ્રીત
પુરુષના દેહમાં આટલી પ્રીત પ્રગટ થવી એ થોડીક અસામાન્ય ઘટના કહેવાય. સ્ત્રીઓ જલ્દી ભગવાનને બહુ પ્રેમ કરી શકે છે, કારણ કે એનો સ્વભાવ છે હૃદયનો પ્રેમ કરવો. પણ મીરાને ભગવાન ભજવા, કૃષ્ણને, એને બૈરાઓને એવું છે, એને જે એકવાર મનમાં વસી જાય ને એ પછી બહુ દિલથી વસી જાય. હવે એ કૃષ્ણની મૂર્તિ મીરાને મનમાં વસી ગઈ નાનપણથી, પછી એને પતિ ભાવે લાગી ગયા. અને દિલ દઈ દેવું સ્ત્રીઓનો ધર્મ સહજ છે. પણ પુરુષના દેહમાં સ્ત્રીના જેવું હેત થવું, ગોપી ભાવ પ્રગટ કરવો, પુરુષોને માટે બહુ તકલીફ છે. આ ભળ ભાદર એક તો નમે નહીં, અને શોષણ કરવાના લાભ સિવાય, ગણતરી સિવાય કોઈ બીજી વાત નહીં. દિલ દેતા દેતા ચોરતો હોય, ગણતરી માંડતો હોય. એટલે આ કેલ્ક્યુલેટેડ માઇન્ડ હોય છે માણસ છે. મીરાને માટે સરળ છે, પણ નરસિંહ મહેતો થવું અઘરું છે. એને ભગવાન સિવાય પછી આમ કાંઈ ના રહે. બહુ મોટી વાત છે. એટલે સચ્ચિદાનંદ સ્વામીનો તો આવો તો પ્રેમ આપણે ક્યાંય જોયો નથી. એમ કે એને શ્રીજી મહારાજની મૂર્તિ જોઈને જ, નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, એવા એ પરમહંસ હતા કે ભગવાન મહારાજ, શ્રીજી મહારાજની મૂર્તિ જોઈને જીવતા હતા. મૂર્તિ જોઈને જીવતા હતા. એવા સચ્ચિદાનંદ સ્વામીના જે પ્રસંગો લખ્યા છે નિષ્કુળાનંદ સ્વામી એમાં લખ્યું છે, એવા પરમહંસ શ્રીજીની મૂર્તિ જોઈને જીવતા. સેજે વડતાલ કે ક્યાંય જવાનું હોય ને એમ કહી દે મહારાજ કે આ વખતે સચ્ચિદાનંદ સ્વામીને હારે નથી લઈ જવા. એટલું જ કહ્યું ત્યાં સચ્ચિદાનંદ સ્વામી બેભાન થઈને ઢળી પડ્યા. ઓહ! અને આંખમાંથી રૂવાડે ઉરાડે લોહીના ટસી આવી ગયા. કેવું હશે? લોહીના બિંદુ આવી ગયા. આપણને આ બધી વાત સાંભળીએ છીએ ત્યારે એમ લાગે છે કે આ બધી ખાલી કથા હશે, એમ એવું જ હશે, એવું જ લાગે. પણ મહાદેવભાઈ દેસાઈનો જો તમને પ્રસંગ ક્યાંય વાંચવામાં આવ્યો હોય તો ગાંધીજીએ એકવાર એમને કહ્યું કે આપણે ત્યાં જઈએ છીએ ત્યાં મહાદેવને આપણે આ વખતે હવે ન લઈ જઈએ. મહાદેવ એની રીતે આમ, તો મહાદેવભાઈને મૂર્છા આવી ગઈ, બેભાન થઈ ગયા. પછી ગાંધીજી પાસે બેઠા, માથે હાથ ફેર્યો અને કેટલું થયું ત્યારે મહાદેવ દેસાઈ ભાનમાં આવ્યા. કેટલો એને આમ એના પ્રત્યે ભાવ ને પ્રેમ હશે. એવી અનન્ય પ્રીત, શરણાગતિ, દાસત્વ. તો સચ્ચિદાનંદ સ્વામી મૂર્તિ વગર જીવી શકતા નહીં. માણકી ઘોડી પશુનો દેહ લ્યો. તો શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા તો માણકી ઘોડી, ઘાસચારો, જળ પીવાનું બધું બંધ, પૂરું. જીવન શું હતું? શ્રીજી મહારાજની મૂર્તિ જોઈને જીવતા હતા ને. બે જ એવા નીકળ્યા હો. 13મા દિવસે દેહ છોડી દીધો હોય શ્રીજી મહારાજના ધામમાં ગયા પછી. એક માણકી, બીજા પાણવીના પૂંજા ડોડિયા. એનો પ્રેમ સચ્ચિદાનંદ સ્વામી જેવો કેવો! પૂંજા ડોડિયા, ખેતીનું કામ કરવા વાળા. તો પ્રેમ એટલે એવો. ક્યાંય આજુબાજુ વાવડ મળે તો મુઠ્ઠીઓ વાળીને ભાગે. એમનો હાથી, એમનો હાંકતા હોય ને એમનો હાથી મૂકી દે ખેતરમાં, એમનું રેઢું મૂકીને ભાગી જાય. રહી ના શકે પળ. પછી કાર્યાણી ગયા હોય ત્યાંથી કે મારા તો સારંગપુર જવા નીકળી ગયા, તો એમની પાછળ દોડ્યા જાય. કેવા હે! ભૂખ, તરસ અને એક શ્વાસે દોડે રાખે. પુકાર ચાલો. આવી જે પ્રીત પૂંજા ડોડિયાની. અને પાછું નિયમ હતું એકાદશીએ ચાલીને ગઢપુર આવવું, મહારાજના દર્શન કરવા. અને ખેતીનો ધંધો એટલે માણકી ઘોડી માટે માથે મોટો ઘાસનો લીલો ભારો રચકો જે કઈ હોય વાડીમાં એ બાંધી માથે લઈ માણકી ઘોડી માટે નિરણ લાવે. એને માણકી ઘોડીનો કેટલો મહિમા! નહીં તો દાદાના દરબારમાં ઘાસચાળાની ક્યાં ખોટ હોય? કેટલાય બળદો ભેંસોને માટે નિરણ પૂરણ છે જ, તો માણકી ઘોડી માટે ન હોય? હોય. પણ આ પોતે લઈ આવે, છેક ત્યાંથી માથે ઉપાડીને લઈ આવે.
મારે માણકીને માટે લઈ જવું છે. શ્રીજી મહારાજ માટે લઈ જવું એ તો અલગ વસ્તુ છે, સમજો વિચાર આવે કોઈને, પણ આવો વિચાર આવ્યો અને આખી જિંદગી એને નભાવ્યો. માણકી ઘોડીને યાદ કરી અને એ માથે ભારો લઈ અને લાવે અને માણકી ઘોડીને ખવડાવે, એને થાય બસ ભગવાનના સંબંધને. એટલે ભગવાનનો મહિમા એ ભક્તોનો કેટલો મહિમા છે એના ઉપર આધાર ભગવાનના પ્રેમનો છે. એ જ પૂંજા ડોડિયા એકાદશી આવવાનો નિયમ. અને શ્રીજી મહારાજ ધામમાં ક્યારે ગયા, સ્વધામ ક્યારે ગયા? દસમ ને દિવસે. એટલે આગલેથી એ ચાલવાની તૈયારી કરે, એમને ચાલવાની તૈયારી કરવી. અને બપોર પછી એને વાવડ મળ્યા કે શ્રીજી મહારાજ સ્વધામ પધારી ગયા છે. એ રસ્તામાં થોડુંક જ ચાલ્યા હતા એના ગામથી, અને વાવડ મળ્યા કે મહારાજ દેહ મૂકી ગયા, સ્વધામ પધારી ગયા, તિરોધાન લીલા થઈ. એટલું જે સાંભળ્યું ત્યાં જેમ કોઈ લાઈટ જાય એ પંચેન્દ્રિયો શંકા લાગી, બેભાન થઈને ઢળી પડી. જેમ આપણે કોઈને પેલું ના અંધાર આવી જાય ને આખી અંધારા તમર ચડી સીધા પડી ગયા, બેભાન થઈ ગયા. અને શરીર આખું કાળું થઈ ગયું, જાણે કઈ એમાંથી લોહી ઉડી ગયું, લોહી જ ઉડી ગયું, સાવ કાળું શ્યામ થઈ ગયું, જેમ કોઈ આમ અગ્નિમાં લાગી ગયો હોય ને દવ એવું થઈ ગયું. કપડાની જોડી કરી અને એમને ત્યાં ગરડા લઈ આવ્યા. ગોપાળાનંદ સ્વામી જેવા બધા હતા સંતો, એમણે એમને હાથ ફેર્યા ત્યારે ભાનમાં આવ્યા. પણ ખાવા પીવાનું ગયું. ગોપાળાનંદ સ્વામી ખુદ પોતે સમજાવે, બધા સમજાવતા. ગોપાળાનંદ સ્વામી પછી ખુદ સમજાવવા આવ્યા. જે ભગત મહારાજ ગયા ત્યારે કહેતા ગયા છે કે મારી પાછળ કોઈ અંજળ છોડવા નથી. આવું સ્ટ્રિક્ટલી કીધું તો મહારાજે, મારી પાછળ કોઈ અંજળ છોડવાના નથી. પગ પકડીને બધાએ કહ્યો, બધાએ ભોજન પાન લેવાનું. નહીતર નિષ્કુળાનંદ લખ્યું છે કે જો આવું બાપાએ ન કર્યું હોત તો ગરડામાં લાશોનો ઢગલા પડી જાત. કારણ કે કોઈ જીવવા જ નતા માગતા, બધા જ બેસી જાય એમ હતા અંજળ છોડી. કારણ કે કોઈ જીવી શકે એમ હતું જ નહીં એમને જોયા વગર, દર્શન કર્યા વગર, મળ્યા વગર. આ કલ્પના બહારની વાત હતી. એ વર્ષો વયા ગયા હતા તોય એવી જયારે એવી બહુ સ્મૃતિમાં વિરોહમાં ડૂબી જતા ત્યારે બેભાન થઈને પડી જતા. પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આ બધા સંતો બેભાન થઈ જતા. હવે ત્યારની તો ઘટના કેવી હોય? પૂંજા ડોડિયાને કહ્યું કે અંજળ છોડવાની ના પાડી છે. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી ને આ બધા બેઠા હતા ને મહારાજ, એમાં આ કહ્યું હતું મારા ચરણના સમ ખાય અને કહો કે અમે અંજળ નહીં છોડીએ, દેહ નહીં પાડીએ. સચ્ચિદાનંદ સ્વામી ત્યારે પગે નથી અડ્યા. એ જાય એના પેલા હું ભૂયો જાઉં. અને શ્રીજી મહારાજે સભામાં એમ કહ્યું કે જો હું ખરો પુરુષોત્તમ હોઉં તો કોઈની નસકોરીએ ફૂટવા ન દઉં, કોઈના નાકમાં લોહીનું ટીપું ન આવવા દઉં અને મરવા ન દઉં, બધાને જીવાડીશ. મુક્તાનંદ સામે બહુ કરગરીને કહ્યું ત્યારે, જયારે રજા માગીને કહ્યું તમે રજા દો મારે જવું છે, ત્યારે બધા એને તો ધીરજ રહી. પછી મહારાજે આવું કહ્યું એટલે મુક્તાનંદ સાહેબ રડતા રડતા કહ્યું કે મહારાજ મારું શરીર વ્રત થઈ ગયું, મારું શરીર માંદું સાજુ રહે છે. મેં ગુરુ રામાનંદ સ્વામીને પણ દેહ છોડતા જ જોયા, પછી તમને આવી રીતે હું જોઉં, મારું શરીર ખમે નહીં મહારાજ, મને તમારે હારે લઈ જાઓ. મહારાજ કે 1 મહિના પછી. ત્યાં સુધી તો કોઈને નહીં, સામે તમે કયો એટલે તરત બીજા તૈયાર થઈ જાય, એમને લીધા તો મને લ્યો, એમના કોઈ ઓપ્શન નહીં. તમારે 1 મહિનો રહેવાનો, 1 મહિનો એક્ઝેક્ટ 1 મહિના પછી હું તમને લઈ જઈશ. ત્યાં સુધી તો રહેવું પડે, બધાને વિરહ શાંત કરવા. અને મુક્તાનંદ સાહેબ 1 મહિનો રહ્યા અને 1 મહિને બરાબર પછી મહારાજ એમને તેડી ગયા. પૂંજા ડોડિયા અને ગોપાળાનંદ સ્વામી કે અંજણ લ્યો, તો કે મહારાજ મેં છોડ્યા નથી, છૂટી ગયા છે, મેં છોડ્યા નથી. સચ્ચિદાનંદ સ્વામીએ શું કર્યું? મહારાજ આમ કહ્યું હું પુરુષોત્તમ હોય તો કોઈને મરવા ન દઉં. તો સચ્ચિદાનંદ સ્વામી હાથ ઉપર થપકારીને કે હું ખરો હોઉં ને એની પેલા પહોંચી જાઉં.
હા હવે શું કરવું આનું કે આમાં હું કોઈને મરવા ન દઉં. સચ્ચિદાનંદ સ્વામી કે હું ખરો હોઉં તો એની પેલા પહોંચી જાઉં, એ પછી આવે અક્ષરધામ, એની પેલા હું ત્યાં બેઠો હોઉં. આનું શું કેવું? અને ખરેખર વૈયા ગયા. યોગ કળાથી શરીરને નાડીઓ વાડીઓ તોડી વૈયા ગયા ત્યાં. અને એ પેલા આને આવું સચ્ચિદાનંદ સામે કહેવું ને કે હું ખરો હોઉં તો એની પેલા પહોંચી જાઉં, એટલે પછી તરત જ પોતે સમાધિનિષ્ઠ હતા ને, સીધા અક્ષરધામ ગયા. ડાયરેક્ટ લાઈન હતી, સીધા ત્યાં જઈને અક્ષર મૂકતો કે આવો સામે કે આવું થયું છે, મેં પ્રતિજ્ઞા લીધી છે, એની પહેલા હું મારે વયું આવું છું, તો તમે મને અહીં રાખશો? એને ના પાડી છે કે કોઈને ગરવા ન દો, તમે રાખશો? એટલે મૂકતો કે વાંધો નહીં, તમે આવો, અમે રાખશું. વાંધો નહીં, આવો, તમે રાખશો. અને આ સ્વામી દેહ મૂકીને ગયા, અક્ષરધામમાં ગયા. મુક્તોએ સ્વાગત કર્યું, પણ જેવા અહીંથી મહારાજ આવ્યા ને એ જેમ ખ્યાલ આવ્યો કે મહારાજ દેહ મૂકી દીધો છે, અને પછી અક્ષર મુક્તોને પણ થઈ ગયું કે આપણે ખોટું કર્યું છે, આપણે ચોરને સિંઘર્યો છે. તે સચ્ચિદાનંદ સ્વામી સિંહાસનની નીચે ઘૂસી ગયા અને ત્યાં ફડફડ ફડફડ ધ્રુજે મળો આવતા વાઈ ગયું. એવી બીક લાગી. અને મહારાજ જેવા ત્યાં બિરાજ્યા, જે સ્વરૂપ ત્યાં હતું એમની સાથે એકાકાર થયા. મહારાજ કે આની નીચેથી મારો ચોર કાઢ. આ વાતો બીજા હોય બૌદ્ધિક બહુ કરશે એને નહીં સમજાય, આ હકીકતો આ બધી હોય છે. આ બધી એ સચ્ચિદાનંદ સ્વામી બહાર આવ્યા પણ બહુ ધ્રુજો. મહારાજ મારી ભૂલ થઈ ગઈ, પાછો જા, પાછો જા તું. કોઈને નહીં આવવાનું તો નહીં આવવાનું, પણ મહારાજ હવે એકવાર આવી ગયો છે ને શું આવું કરો છો? મહારાજે ત્યારે એના શરીરમાં અક્ષરધામમાં વેદના ન હોય, એના શરીરમાં વેદના મૂકી, એવી વેદના થવા માંડી, પગમાં પડી ગયા. પ્રલય કાળ જેવી અગ્નિ દાહ. મહારાજ મારી રક્ષા કર, પાછો જા. તને એમ છે કે તું, હું મહારાજે ત્યાં એમ કીધું તું પાજી છો, પાજી શબ્દ વાપરો, પાજી છો તું, તને કોઈની બીજાની ખબર છે, અક્કલ છે કે નહીં? તું આવી રીતે કરતો, તારી પાછળ બીજા આવી રીતે કરવા માટે તૈયાર જ બેઠા છે, તો એ કેવી રીતે રહે? એ રહેવાના છે? જીવબાન લાડુબા રહેવાના છે? એ તારા કરતા 1000 ગણા પ્રેમી છે, છતાંય બેઠા છે. પાજી મહારાજ આવું કીધું એમ. તું એમ માને કે હું જ સાચો પ્રેમી છું? તને ક્યાં ખબર છે પાજી કોણ કોણ પ્રેમી છે? એ જીવબાન લાડુબા જીવે એમ છે, એ દાદો ખાચર જીવે એમ છે, કેટલાય સંતો છે, કેટલાય ભક્તો છે. એ મારો પ્રેમ છે કે પ્રેમાનંદ દેહ રાખેવો છે, આ બધા મૂકી દે એમ છે. અને તને એમ છે પાજી કે હું એક મોટો પ્રેમી છું, માટે જો હું તને કઉ છું, તું નાળીઓ તોડીને આવ્યો છો, એટલે જ મહારાજ કહું છું હવે એમાં મારાથી નહીં રહેવાય, શરીરે તૂટી ગયું. એ શરીરને હાંધવું કે જોડવું કોનું કામ છે? એ મહારાજ આપનું છે, તો હું કરી દઈશ. પણ એક કામ કરવાનું છે, શરીરમાં પેસી અને તું નાડી તોડીને આવ્યો છો, એટલે આંખોના ડોળા ને બધું છે ને બહાર નીકળી ગયું, લટકી ગયું હતું બધું, એવી રીતે તોડી નાખ્યું હતું. એટલું બધું એમાં મન થઈ ગયું હવે રહેવું જ નથી ને, એટલે ચૂથી નાખ્યું નાડી. યોગી હતા ને તો તોડી નાખ્યું નાડીઓ બાડીઓ, આંખના ડોળા ને બધું લટકી ગયું. એટલે કે આના એ હું તને એમાં મૂકું, તું જા. એટલે એ હાલિતમાં તું બહેનોની પાસે જાય છે, જીવબાન લાડુબા પાસે. કા મહારાજ એને ખબર પડે આની હું દશા કરી. બહેનોને જઈને કેટલી બહેનો છે રાજબાઈ ના બધા કેટલા છે, બધા પ્રેમીઓ છે. તું જો આમ કહે ને બધા ઢળી જાય એમ છે. એટલે તું જાન આ હાલતમાં ને ઉભો રહી જાય. જો મને આવી રીતે મહારાજે ચોર કરીને કાઢીને પાછો મોકલ્યો છે, મહેરબાની કરીને કોઈ અંજળ છોડતા નહીં અને કોઈ દેહ છોડતા નહીં. ત્યાં ગરવા નહીં દે, બાપો બહુ આકરા છે. એવી રીતે તું જાજે. અને એવી જ રીતે સ્વામી પછી આવ્યા અને ત્યાં દાદા વાસુદેવ નારાયણ ઓરડા પાસે બહેનો પાસે ગયા. જીવબા લાડુબાને બધાને કીધું આ હાલત જોઈ કે સ્વામી તમારી આ દશા, તો કે પછી હું આમ ગયો વટમાં અને આવું થયું છે. એટલે માવડીઓ કોઈ અંજળ છોડતા નહીં, કોઈ દેહ છોડતા નહીં. મહારાજ રાજી નથી. એટલે બહેનો બધા પછી મનમાં સમસમી રહ્યા કે આમાં કાંઈ કરવા જેવું નથી. નહીતર ગોઠવણ કરતા હતા કે ભાઈ આપણે એક દી બીજે દી બીજા જાય પછી શું છે. અને આ તો છાતી ઠોકીને સામે બેહે એવા હતા બધા બળવાળા. કાંઈ એમને દાદાના દરબારમાંથી માણકી ઘોડી ઉપર થઈને સવા થઈને વડતાલ વયું જવું હતું. જીવબા લાડવા જવા દીધા? હે એક લ્યો તમારે જાઓ જાઓ, તમારી તાકાત જ જાઓ.
તો માણકી 3 વાર ફ્રંકટી ખાઈ ખાઈને માણેક ચોક થી દરબારગઢથી પાછી આવી. સોટીઓ મારવી પડી ત્યારે. પછી છેવટે એ રજા માગવી પડી ને પગથિયા પગ મૂકી. આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી, એ જાઓ પ્રભુ રામ નવમી નથી દૂરી. સેવક દાસ પ્રેમાનંદ હજૂરી, માણકીએ ચડારે એ મોહન વનમાં. એ જ લીમડો આ વાસુદેવ નારાયણ ઓરડા અને સામેનો જે જ્યાં લાડુબાને જમાડતા મારા એ ઉગમણા આથમણા ક્યાં કહેવાય? હા બસ ત્યાં પ્રેમાનંદ સ્વામી ઉભા હતા. આ નજરે જ દેખ્યો અહેવાલ છે, આંખે દેખ્યો અહેવાલ. અને સ્વામી લખે છે કે પ્રેમાનંદ હજુરી એને આ સાક્ષાતપણે નજર સામે જોઈને લખ્યું છે. માગી આજ્ઞા. હું જોતો હતો સામે ઓસરી જ ઉભો હતો. બેનો આગળ દિનની જેમ હાથ જોડીને કહેતા હવે તમે બેનો મને રજા આપો તો અમે જઈ શકશું, નહીં તો નહીં જઈશું. પછી કહ્યું કે જાઓ પ્રભુ વહેલા આવજો, આવી રીતે બધું કહ્યું. પછી માણકી ચાલી છે. એ તો સ્વામી છાતી આવીને સામે બેહે એમ હતા. એટલે આ જયારે સ્વામી આ હાલતમાં આવ્યા પછી બેનો એ બધું માંડી વાળ્યો પ્રોગ્રામ કે આમાં કાંઈ કરવા જેવું નથી. અને બધા જ પછી આમ મનને મજબૂત કરીને જીવા. તો એવા બધા પ્રેમીઓ હતા કે જેને ભગવાનની મૂર્તિ સિવાય બીજું કોઈ જીવન નહોતું. ઘણાને જો કાંઈ નહીં, બટેટા વાળાને ભજીયા જીવન હોય. હા બહુ તમે આ ડોંગરેજી મહારાજ પણ કહેતા, હું તમને એ જ કહું છું. ડોંગરેજી મહારાજ એમ કે ઘણા એવા હોય છે ભાઈઓ કે એના ઘરે કહેતા હોય છે કે આ તો 8 દી થઈ ગયા ભજીયા કર્યા નહીં, તમે 8 દી થઈ ગયા ભજીયા કર્યા નહીં, ભજીયા કરો. ડોંગરેજી મહારાજ એની સ્ટાઇલમાં કહેતા, મેં સાંભળેલા સગે કાને. ઘણા એ કેવા હોય છે એને ઘરનાને કહે કે 8 દી થઈ ગયા ભજીયા કર્યા નથી. એટલે જોતો ખરો તું ખાઈ કેટલા ગયો. પણ જીવન છે એમ, વિષયો જાત જાતના એના જીવન છે. આમને મૂર્તિ એ જ જીવન છે. તો પૂંજા ડોડિયાએ કીધું સ્વામી મેં અંજળ છોડ્યા નથી પણ છૂટી ગયા છે. કોઈ રીતે ગળું જ બંધ થઈ ગયું છે, પાણી ઉતરતું નથી, તો કોળિયો અન્ન જાય કેવી રીતે? સ્વામી કે તો પછી ભગત ભજન કરો, પાણી જ ઉતરે નહીં બોલો. અને એવી રીતે 13મા દિવસે પૂંજા ડોડિયાએ દેહ મૂકી દીધો ને 13મા દિવસે માણકી ઘોડીએ દેહ મૂકી, બે દેહ છોડી દીધા. આવા બધા પ્રેમીઓ છે એ ભગવાનની મૂર્તિના ધ્યાન ભજન અને પ્રતાપે થાય છે. પણ મત્સ્યનું ધ્યાન કરતા કરતા સંસાર છૂટી જાય અને ભગવાનની મૂર્તિ કથા વાર્તા સ્મરણ ધ્યાન ભજન એ જ જીવન થઈ જાય. એ મત્સ્યનું ધ્યાન ચિંતન કરવાનું ફળ છે. પછી આવે છે ત્રિકોણ. બહુ સરસ છે. ત્રિકોણ એવું જ છે, ગૌપદ એવું છે, ધનુષ એવું છે, વ્યોમ પણ એવું જ છે, પછી અર્ધચંદ્ર પણ એવું છે, અને કલશ પણ એવું છે. પછી આખા ચરણ એવા છે, અંગૂઠો એવો છે, પછી આ ફણો મહારાજનો છે એ પણ એવો છે, મૂર્તિ આખી એવી છે. પણ એ બધી વાતો આવતી વખતે રાખીશું. પણ થોડું હું ગાન કરું આજે અને તમે ખાલી સાંભળો. મનોહર સુંદર મૂર્તિ સહજાનંદ સુખ રૂપ, નખ શિખ સુધી નિરખતા આવે આનંદ અનુપ. પ્રથમ પ્રભુ પ્રગટને રાખું હૃદયામાય, અંગો અંગ અવલોકીને અંતર રહું ઉછાય. પુરુષોત્તમ પરમ દયાળ કે નાથ નિરખ્યા છે, શ્રી ભક્તિ ધર્મ ના બાળ કે નાથ નિરખ્યા છે. સુખદાયી સહજાનંદ કે નાથ નિરખ્યા છે, સત્સંગી ના સુખ કંદ કે નાથ નિરખ્યા છે. અંગો અંગમાય વિનાશ કે નાથ નિરખ્યા છે, તેણે હૈયે રહે છે ઉલ્લાસ કે નાથ નિરખ્યા.
મહારાજની મૂર્તિ ઊભી છે ને એ મૂર્તિ ઊભીને તમે આંખો મીચી જાઓ, બધા સીધા બેસો, આંખો મીચો, મહારાજની સામે મૂર્તિને એવી રીતે ધારી ને આમાં જે આવે એનું દર્શન કરજો. એ રીતે આ તો મહા અમૃત છે. ભલે આજે કાલે વર્ષે 2 વર્ષે પણ આ સ્વાદ હશે ને તો કામ થઈ જશે. ભાગ્યશાળી છે આટલા બધા તમે આવ્યા છો. આ પ્રગટ પુરુષોત્તમનો આ અમૃત સાંભળવાય ન મળે. આટલા કમસે કમ તમે ભલે સમાધિ ન લાગી જાય પણ સાંભળવા મળે એ જ આજના જમાનામાં સમાધિ છે. અને તમારા માટે તો બહુ એટલા સલામ કરવી પડે. તમે બધા જોકના રહુડિયા. મેં જ તમને ઝેર પાયું પછી જોકના રહુડિયા તમે બધા. અને તમે આ સ્થિર થઈને આ રસ માણો અને તમને આવે સ્વાદ. આ ઓલે વચ્ચે આ ઘનશ્યામ ઉઠીને ગયું, મેં ખબર નહોતી ઘનશ્યામ છે. અહીંથી એક આમ કાંકરી ખરી. મેં કીધું શું થયું છે આને? નહીં, આમાં રસ આવ્યો. તો મને થોડો ફ્યુઝ વયો ગયો. મેં કીધું કેવી આવે રસ, એટલે એના કામ આવી ગયું છે. પછી પાછો આવ્યો એટલે મેં કીધું સારું પાછો આવી ગયો, એટલે કઈ ઇમરજન્સી હશે, જવું પડે. આમાં જ પેશાબ એમાં બીજું કાંઈ હાલે નહીં. બોલો, બિલ ક્લિન્ટન હોય કે પછી ઓબામા હોય તો લાગે એટલે ઓ બા થઈ જ જાય. કાંઈ મૂતરડી જાજરૂ બે એવા છે, ભલભલા ત્યાં મૂતરી જ પડે. એ વસ્તુ એવી છે. આ તમને આ રસ આવે અને તમે સાંભળો. હું તો તમને પેલા આમ પગે લાગુ કે તમને આ જુવાનીમાં ઘણા એવા મુખ જોઉં છું. હા, એક આમ મૂછના દોરા હજી આમ ફૂટું થાય છે. હે એવી આમ જો ખાલી આમ ઝીણી કોર રાખે ને આમ આપણને વાગી જાય ને તો લોહીનો ટસ્યો ફૂટી જાય. એવી ફૂટતી ઉંમર, ફૂટતી મુહરે એવા બધા છોકરા આવ્યા છે. ત્યારે એમ થાય કે કમસે કમ આ સહજાનંદી અમૃત એના કાનમાં થઈ અને એના હૈયામાં જાય છે. એ બહુ ઊંચી વાત છે. અમારા કરતા પણ તમે ભાગ્યશાળી છે. અંગોયંગ માય વિનાશ કે નાથ નિરખ્યા છે. તમે બોલોમાં પણ સાંભળો અને તમે એ પ્રમાણે મૂર્તિને જુઓ. તેણે હૈયે છે હુલાસ કે નાથ નિરખ્યા છે. પ્રથમ પેખીને 2 પાવ કે નાથ નિરખ્યા છે. એ આવે અંતરે ઉછાવ કે નાથ નિરખ્યા છે. અંબુજ અરુણ વરણ 2 ચરણ કે નાથ નિરખ્યા છે. અંબુજ એટલે કમળ, અરુણ એટલે લાલ, વરણ એટલે રંગ. અંબુજ અરુણ વરણ 2 ચરણ કે નાથ નિરખ્યા છે. એ કેવા છે કે હરિભક્ત ના ભય હરણ કે નાથ નિરખ્યા છે. તેમાં શોભે ચિહ્ન 16 કે નાથ નિરખ્યા છે. અવલોકે સુખ અતોલ કે નાથ નિરખ્યા છે. જમણા ચરણના ચિહ્ન કે જોઈ નાથ નિરખ્યા છે. અરે સ્વસ્તિ અષ્ટકોણ છે સોઈ નાથ નિરખ્યા છે. વજ્ર અંકુશ ને ધ્વજ નાથ નિરખ્યા છે. જબ જાંબુ કહીએ કંજ નાથ નિરખ્યા છે. નિષ્કુળાનંદ સ્વામી કે આ બધું મારી જોયેલી વસ્તુ છે, આ બધું મેં જોઈ છે. તમે જો મેં શું જોયું છે એમ કે જમણા ચરણના ચિહ્ન જોઈ કે નાથ નિરખ્યા છે. સ્વસ્તિ અષ્ટકોણ છે સોઈ કે નાથ નિરખ્યા છે. વજ્ર અંકુશ ને ધ્વજ નાથ નિરખ્યા છે. અરે જવ જાંબુ કહીએ કંજ નાથ નિરખ્યા છે. પગ બેઉમાં ઉર્ધ્વ રેખ કે નાથ નિરખ્યા છે. અરે શોભે અતિશય વિશેષ નાથ નિરખ્યા છે. પગ ડાબે ચિહ્ન 7 નાથ નિરખ્યા છે. સદા સુખદાયી સાક્ષાત નાથ નિરખ્યા છે. મત્સ્ય ત્રિકોણ ને વ્યોમ નાથ નિરખ્યા છે.
કલશ ધનુષ અને સોમનાથ નિરખ્યા છે. અરે ગોપદ સોતા ગણીએ સાત નાથ નિરખ્યા છે. 16 ચિહ્ન એ વિખ્યાત કે નાથ નિરખ્યા છે. જમણે અંગૂઠે નખમાઈ કે નાથ નિરખ્યા છે. શોભે ઉર્ધ્વ રેખ એક ત્યાંય નાથ નિરખ્યા છે. જમણે અંગૂઠે નખમાઈ નાથ નિરખ્યા છે. શોભે ઉર્ધ્વ રેખ એક ત્યાંય નાથ નિરખ્યા છે. બેવ પાવલિયા પુનીત નાથ નિરખ્યા છે. ચોટે આંગળીયું જોઈ ચિત નાથ નિરખ્યા છે. જેવી અરુણ કમળની કળી કે નાથ નિરખ્યા છે. એવી શોભે પગ આંગળીયું નાથ નિરખ્યા છે. નખ શ્રેણી મણિ સમનાથ નિરખ્યા છે. ઉપડતા ને રૂડા રમ્ય નાથ નિરખ્યા છે. અંગૂઠા આંગળીયું બહુ સારી નાથ નિરખ્યા છે. જોઈ અંતર લ્યો ઉતારી નાથ નિરખ્યા છે. અરે આંગળી અંગૂઠા ઉપર નાથ નિરખ્યા છે. ઈણા રોમ કે નાથ નિરખ્યા છે. ફણા તણા લાંક જોઈ નાથ નિરખ્યા છે. શોભે ઘૂંટી ઘણું દોય કે નાથ નિરખ્યા છે. ગોળ રંગ ચોળ બે પેની કે નાથ નિરખ્યા છે. શું કહું હું શોભા તેની કે નાથ નિરખ્યા છે. કાંડા કોમળ બે કહીએ નાથ નિરખ્યા છે. જંઘા જોઈને સુખ લઈએ નાથ નિરખ્યા છે. પિંડી સરખીને સુવાળી નાથ નિરખ્યા છે. નળી લાગે છે રૂપાળી નાથ નિરખ્યા છે. જોયા જેવા છે બે જાનું નાથ નિરખ્યા છે. ઘૂંટણ નામ ધામ શોભાનું નાથ નિરખ્યા છે. ડાબા જાનું પર ચિહ્ન જોઈ નાથ નિરખ્યા છે. મારું મન રહ્યું છે મોય નાથ નિરખ્યા છે. ઉરુ શોભે સુંદર સુવાળા નાથ નિરખ્યા છે. રંભા સ્તંભ સાથળ રૂપાળા નાથ નિરખ્યા છે. દુંદ ફાંદ દ્રગે દેખી કે નાથ નિરખ્યા છે. મારે ધન્ય કમાઈ લેખી નાથ નિરખ્યા છે. કોમળ કટી કહીએ કેવી કે નાથ નિરખ્યા છે. જોઈ અંતર ધાર્યા જેવી કે નાથ નિરખ્યા છે. પેરી વળ દઈ પછેડી મારું મન બાંધ્યાની બેડી નાથ નિરખ્યા છે. પેરી વળ દઈ પછેડી નાથ નિરખ્યા છે. મારું મન બાંધ્યાની બેડી કે નાથ નિરખ્યા છે. એવા પુરુષોત્તમ પરમ દયાળ કે નાથ નિરખ્યા છે. શ્રી ભક્તિ ધર્મના બાળ કે નાથ નિરખ્યા છે. સુખદાયી સહજાનંદ નાથ નિરખ્યા છે. સત્સંગીના સુખંકંદ નાથ નિરખ્યા છે. સત્સંગીના સુખકંદ નાથ નિરખ્યા છે. એવા પુરુષોત્તમ પરમ દયાળ કે નાથ નિરખ્યા છે. એવા પુરુષોત્તમ પરમ દયાળ કે નાથ નિરખ્યા છે. સહજાનંદ સ્વામી મહારાજ.